નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. લેવલ 1માં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી 3000 વાક્યો આપણે શીખવાના છે. એમાંથી ચેપ્ટર 17માં આજે આપણે વાક્ય નંબર 161 થી 170 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 161. ડિક્રીઝ ધ સ્પીડ. ઝડપ ઘટાડો. કોઈની પણ પંખાની ઝડપ ઘટાડવી હોય કે વાહનની ઝડપ ઘટાડવી હોય, ડિક્રીઝ કરવું એટલે ઘટાડવું. ડિક્રીઝ ધ સ્પીડ, ઝડપ ઘટાડો, ઝડપ ઓછી કરો. વાક્ય નંબર 162. આઈ હેવ એન એમઆઈ મોબાઈલ. મારી પાસે એમઆઈનો મોબાઈલ છે. અહીં એમઆઈમાં એમથી શરૂ થતું હોવા છતાંય આગળ આર્ટિકલ એન એટલા માટે લાગે છે કે એમ ભલે પોતે વ્યંજન છે પણ ઉચ્ચારણો એમ અથી શરૂ થાય ને એમ આઈ એટલે ઉચ્ચાર પરથી આર્ટિકલ લાગે, એટલા માટે આમાં આર્ટિકલ એન છે. આઈ હેવ એન એમ આઈ મોબાઈલ. મારી પાસે એમ આઈ મોબાઈલ. આનો ઉચ્ચાર ઘણા મી પણ કરે છે તો આર્ટિકલ એન ના આવે, એ આવે આઈ હેવ એ મી મોબાઈલ. જોકે એ સાચું નથી, આનો ઉચ્ચાર એમ આઈ થાય એટલા માટે આર્ટિકલ એન આવે. વાક્ય નંબર 163. આઈ હેવ એ સેમસંગ મોબાઈલ. મારી પાસે સેમસંગનો મોબાઈલ છે. તો આમાં આર્ટિકલ એ આવે કારણ કે એસ એ વ્યંજન છે. વાક્ય નંબર 164. આઈ હેવ એન આઈફોન. આઈ એટલે સ્વર માટે આર્ટિકલ એન આવે. મારી પાસે આઈફોન છે. આઈ હેવ એન આઈફોન. વાક્ય નંબર 165. માય મોબાઈલ હેઝ 3 cameras બટ ધ પિક્ચર ક્વોલિટી ઇઝ નોટ ગુડ. મારા મોબાઈલમાં 3 કેમેરા છે પણ તેમ છતાં પિક્ચર ક્વોલિટી એટલી સારી નથી. વાક્ય નંબર 166. માય મોબાઈલ હેઝ એ 42 મેગાપિક્સેલ કેમેરા. મારા મોબાઈલમાં 42 મેગાપિક્સેલનો કેમેરા છે. આપણે સામાન્ય રીતે કેમેરો શબ્દ વાપરીએ છીએ જે સાચો નથી. એક વચન કે બહુવચન કેમેરા જ બોલાય, કેમેરો ના બોલાય, કેમેરા. એટલે મારા મોબાઈલમાં 42 મેગાપિક્સેલનો કેમેરા છે એમ કહેવાય, કેમેરો છે એમ ના કહેવાય. વાક્ય નંબર 167. યોર રૂમ ઇઝ મેસ્ડ અપ લેટ મી અરેન્જ ઇટ. તમારો ઓરડો અવ્યવસ્થિત, મને ગોઠવવા દો. તમારો રૂમ અસ્તવ્યસ્ત છે, મને એને વ્યવસ્થિત કરવા દો. મેસ્ડ અપ એટલે અસ્તવ્યસ્ત. તમારો રૂમ અસ્તવ્યસ્ત છે. લેટ મી અરેન્જ ઇટ એટલે અરેન્જ એટલે ગોઠવણ કરવી, વ્યવસ્થિત કરો, મને એ વ્યવસ્થિત કરવા દો. વાક્ય નંબર 168. ધીસ ફેન મેક્સ અ લાઉડ નોઇઝ વાઇલ રનિંગ. આ પંખો ચાલતી વખતે બહુ અવાજ કરે છે. ભાઈ હવે કામ કરે તો અવાજ પણ કરે, બરાબર ને? તમારું શું માનવું? કામ કરે એ જ મહત્વનું છે ને, ભલે અવાજ કરે. તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવો. વાક્ય નંબર 169. કીપ ધ રેગ્યુલેટર એટ 2. પંખાના રેગ્યુલેટરને 2 પર રાખો. પંખો 2 પર રાખો. વાક્ય નંબર 170. કીપ ધ ફેન એટ 5. પંખાને 5 પર રાખો. પંખો 5 પર રાખો, રેગ્યુલેટર 5 પર રાખો. કીપ ધ ફેન એટ 5. પંખો 5 પર રાખો. તો આ રીતે ચેપ્ટર 17માં 161 થી 170 વાક્યોનો અભ્યાસ પૂરો થાય છે. એપમાં આપેલ પદ્ધતિ પ્રમાણે પ્રેક્ટિસ જરૂર કરી લેજો.